નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સંકુલમાં આપ સર્વનું ફરીથી સ્વાગત છે. આપ સર્વ જાણો જ છો કે પીવાયક્યુ સિરીઝની અંદર આપણે અત્યાર સુધીમાં ઘણા બધા લેબ ટેકનિશિયનના પેપરનું સોલ્યુશન જોયેલું છે, બરાબર છે. હવે આજે આપણે લઈને આવી ગયા છીએ જીપીએસએસબી લેબ ટેક 2026. તો જે પણ વિદ્યાર્થી મિત્રએ આ એક્ઝામ આપી હશે એ વિદ્યાર્થી મિત્ર પાસે તો આનું સોલ્યુશન હશે જ, પરંતુ એની સાથે સાથે આનું કટ ઓફ કેવું રહેવાનું છે, બરાબર છે, કેવી રીતના આપણે આગળની જે એક્ઝામ આવવાની છે એસએમસીની હોય કે GSSBની હોય કે નેક્સ્ટ ફ્યુચર કોઈ પણ લેબ ટેકનિશિયનની એક્ઝામ આવવાની હોય એના વિશે વિસ્તૃત આપણે વિડીયો દરમિયાન આપણે ચર્ચા કરીશું. બટ જીપીએસએસબીની જે એક્ઝામ જે છે એ દરેક વિદ્યાર્થીના મત મુજબ થોડું એનું લેવલ જે છે મીડિયમ ટુ હાઈ હતું. ઓકે, તો આ ટાઈપનું જ્યારે આપણને મીડિયમ અથવા તો મીડિયમ ટુ હાઈ લેવલનું જે એક્ઝામ હોય ત્યારે આપણે શું કરવું જોઈએ, બરાબર છે. તો જો આપણે મીડિયમ ટુ હાઈ લેવલનું જે પેપર આપણને લાગતું હોય તો જરૂરી છે કે એ જે લેવલ જે છે દરેક વિદ્યાર્થી મિત્રને સરખું જ હશે, બરાબર છે. આપણને જેટલું આવડેલું છે એટલું જ બીજા વિદ્યાર્થી મિત્રોને આવડેલું હશે, જેથી કરીને ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. આપણું જે ફોકસ જે છે એક્ઝામ આપવાનું, એ આપણે એક્ઝામ આપી દીધી, બરાબર છે. માર્ક્સ કેટલા આવશે, શું આવશે એ આપણે નેક્સ્ટમાં ચર્ચા કરીશું, અને એ જીપીએસએસબીનું મેટર છે, એ આપણી મેટર નથી. બટ આપણી મેટર શું છે? આપણી મેટર એ છે કે આપણા હાથમાં શું છે? આપણા હાથમાં છે એક્ઝામ આપવાનું. આપણે જેટલી બને એટલી એક્ઝામ આપણે આપીશું, આપણે તૈયારી એવી કરીશું કે આ નહીં તો આવનારી નેક્સ્ટ એક્ઝામની અંદર આપણે સારું પરફોર્મન્સ લાવીએ અને આપણે એમાં ઉત્તીર્ણ થઈએ, બરાબર છે. તો ચલો આપણે ફર્સ્ટ ક્વેશ્ચન તરફથી આગળ વધીએ. ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચન છે વિચ થાઇરોઇડ હોર્મોન ઇઝ ઓલ્સો નોન એઝ T4. ઓકે, આપણા થાઇરોઇડ હોર્મોનની અંદર વાત કરીએ તો T3, T4 અને TSH ડોક્ટર એટલું પ્રિસ્ક્રાઇબ કરીને આપતા હોય છે. ઓકે, તો આ ટેકનિકલ ક્વેશ્ચન આપણે કહી શકાય છે, બરાબર છે, કે એના નામ શું છે. ઓકે, આપણને 4 ઓપ્શન છે: ટ્રાય આયોડો, થાઇરોનિન, કેલ્સિટોનિન, એપિનેફ્રિન અને થાઇરોક્સિન. તો આનો સાચો જવાબ શું છે? સાચો જવાબ છે થાઇરોક્સિન. ઓકે, તો નીચેના જે પણ કોન્સેપ્ટ જે છે એ દરેક વિદ્યાર્થી મિત્રને સમજવા કે જાણવા જોગ મૂકેલા છે, બરાબર છે. તો એમાં આપણે અત્યારે ડીપ જઈશું નહીં, પણ જે વિદ્યાર્થી મિત્રને સમજવું હોય તે વિદ્યાર્થી મિત્ર વિડીયોને સ્ટોપ કરીને જોઈ શકે છે. ચલ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. What happened to growth hormone secretion as people age? It decrease, it increase, it fluctuates randomly or it remains constant. તો શું છે સાચો જવાબ એનો? It decrease. ઓકે, પીપલની એજ સાથે સાથે હોર્મોન્સ છે, ગ્રોથ હોર્મોન્સ, એ ઓછો થતો જાય છે. ઓકે, ચલો નેક્સ્ટ. What is the main function of the zona reticularis in the adrenal gland? હવે આ ટાઈપના જે ક્વેશ્ચન આપણને એનાટોમી ફિઝિયોલોજીની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે આ ફિઝિયોલોજી એન્ડોક્રાઇનોલોજીનો ક્વેશ્ચન છે. હવે આ જે ક્વેશ્ચન છે એ મારા ખ્યાલથી દરેક વિદ્યાર્થી મિત્રને થોડો ટફ લાગ્યો હશે, બીકોઝ આ જે છે આ લેવલનું જે મટીરિયલ જે છે એ MBBS લેવલના સ્ટુડન્ટો રિફર કરતા હોય છે, બરાબર છે. જેથી કરીને દરેક વિદ્યાર્થી મિત્રને આ ટાઈપના ક્વેશ્ચન જે આગળ આવનારા છે એ થોડા ટફ લાગ્યા હશે, બરાબર છે. આપણને ખ્યાલ છે એડ્રિનલ ગ્લેન્ડ શું છે, એડ્રિનલ ગ્લેન્ડ ક્યાં આવેલી છે, શું સિક્રેશન કરે છે, એ બધી ખબર હોય. બટ એના અંદર ડીપ્થ જે છે ઝોના રેટિક્યુલારિસ, આ બધી વસ્તુનો ભાગ્યે જ કોઈ વિદ્યાર્થી મિત્રને ખ્યાલ હશે, જેથી કરીને આપણે એવું માનીએ કે દરેક વિદ્યાર્થી મિત્રને આ ક્વેશ્ચન જે છે એ ટફ લાગ્યો હશે. તો આનો સાચો જવાબ જોઈ લઈએ. આનો સાચો જવાબ છે સિક્રેશન ઓફ એન્ડ્રોજન્સ, બરાબર છે. હવે થોડું આપણે ટ્રીક વાપરી હોય, બરાબર છે, તો આપણે શું વિચારીએ કે એડ્રિનલ ગ્લેન્ડ છે એ શું સિક્રેશન કરે? તો એડ્રિનોજન સિક્રેશન કરે. તો એના બેઝ ઉપર જો આપણે કોઈ વિદ્યાર્થી મિત્રએ આ જવાબ આપ્યો હોય તો એનો સાચો જવાબ થશે, બરાબર છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન 4 નંબર છે હોર્મોન પ્રાઇમરીલી રિસ્પોન્સિબલ ફોર સેક્સ્યુઅલ મેચ્યોરિટી ઇન મેલ્સ ડ્યુરિંગ પ્યુબર્ટી એજ.
ઓકે, મેલ સેક્સ્યુઅલ હોર્મોન્સ પૂછેલો છે. પ્રોજેસ્ટેરોન, એસ્ટ્રોજન, ટેસ્ટોસ્ટેરોન એન્ડ ગ્રોથ હોર્મોન. તો આનો સાચો જવાબ જોઈએ. એનો સાચો જવાબ છે ટેસ્ટોસ્ટેરોન. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન 5. Which of the following is a primary advantage of automatic staining technique over manual technique in histopathology laboratory? ઓપ્શન છે lower overall operational cost. Option B, ability to stain rare tissue types only. Option C, improved consistency of staining results. Option D, faster turnaround for all specimen type. ઓકે, તો કહેવા શું માગે છે કે એક ઓટોમેટિક ટેકનિક છે અને એક મેન્યુઅલ ટેકનિક છે. તો બંને વચ્ચેમાં પ્રાઇમરી એડવાન્ટેજ આપણને શું મળે ઓટોમેટિક ટેકનિકનો? તેનો સાચો જવાબ છે આપણને ઓપ્શન સી, ઇમ્પ્રુવડ કન્સિસ્ટન્સી ઓફ સ્ટેનિંગ રિઝલ્ટ. આપણું જે સ્ટેનિંગનું રિઝલ્ટ જે છે એ જે છે આપણને કન્સિસ્ટન્સલી ઇમ્પ્રુવડ જોવા મળે છે. ઓકે, ચલો નેક્સ્ટ 6 નંબરનો ક્વેશ્ચન જોઈએ. Which of the following event marks the beginning of follicular phase of menstrual cycle? Okay, ovulation, beginning of lutein phase, selection of dominant follicles, and option D, onset of menstrual bleeding. તો કઈ વસ્તુ જે છે પહેલા થશે? તો સાચો જવાબ છે ઓપ્શન ડી, onset of menstrual bleeding. ઓકે, ચલો નેક્સ્ટ. Which of the following best describe the peritoneum? ઓકે, પેરિટોનિયમ શું છે એ આપણને બધાને જ ખબર છે, બરાબર છે. આપણે થિયરી પાર્ટની અંદર જણાવી દીધેલું છે, બરાબર છે. તો એ જ વસ્તુ આપણે અહીંયા પૂછેલું છે. It is a long tube running through the chest and abdomen. It is a thin solid structure covering the lungs. It is a membrane that contains air in the abdominal cavity, and it is the largest serous membrane for forming a closed sac in the abdominal cavity. તો આનો સાચો જવાબ શું છે? It's a D. It is the largest serous membrane forming a closed sac in the abdominal cavity. હવે પેરિટોનિયમ જે છે એને આપણે એબ્ડોમિનલ કેવિટી પણ કહી શકીએ છીએ, અને સાથે સાથે આપણે એની અંદર જે એનો જે એનાટોમી જે છે એ જ્યારે આપણે ભણતા હોઈએ છીએ ત્યારે વિસ્તૃત અંદર જ્યારે ડીપમાં જઈએ ત્યારે આ વસ્તુ આપણને જોવા મળતી હોય છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 8. Which of the following is the correct location of cerebellum in the human brain? હ્યુમન બ્રેનની એનાટોમી નો ક્વેશ્ચન પૂછેલો છે. ઓપ્શન છે, it is a position close to the spinal cord at the brain base. It is located in the front part of the brain near the forehead. It is situated behind the pons and below the posterior part of the cerebrum. And option D, it is found above the cerebrum near the skull top. તો સાચો જવાબ શું છે? ક્યાં હોય છે સેરેબેલમ? સેરેબેલમ હોય છે, it is situated behind the pons and below the posterior part of the cerebrum. ઓકે, હવે આવનારી એક્ઝામની અંદર આ ટાઈપના જ્યારે ક્વેશ્ચન પૂછાય ત્યારે આપણે આ વસ્તુને એક કન્સિડર કરીને આપણે તૈયારી પણ કરીશું, બરાબર છે. આઈ હોપ કે આ ટાઈપના ક્વેશ્ચન પેપર હજુ સુધી તો મારા ખ્યાલ મુજબ નથી પૂછાયા, પણ જીપીએસએસબીની બંને એક્ઝામમાં પીડબ્લ્યુડી અને નોર્મલ એલટીની એક્ઝામમાં દરેકમાં આ ટાઈપના ક્વેશ્ચન પૂછાયા છે, બરાબર છે. આઈ હોપ કે જીએસએસબી પણ આટલું બધું ટફ નથી પૂછતી, કે બીજી કોઈ પણ કોર્પોરેશન પણ આટલું ટફ પૂછતી નથી. આ મને લાગે છે એમબીબીએસ લેવલનું જે કહેવાય એ એક સબ્જેક્ટ હોય એવું લાગી રહ્યું છે. તમારું શું કહેવું છે તમે કોમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 9. Which of the following structure is directly continuous with the spinal cord at its upper end? Cerebellum, medulla oblongata, pons અને thalamus. તો આનો સાચો જવાબ શું છે? સાચો જવાબ છે મેડ્યુલા ઓબ્લિગાટા. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 10. A doctor explained that a certain depression in a bone is important for muscles attachment. Which of the following anatomical terminology better explain in this depression? Okay, foramen, sinus, meatus and fossa. તો સાચો જવાબ શું છે? સાચો જવાબ છે fossa. ઓકે,
ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 11. વિચ બ્લડ વેસલ સપ્લાય ઓક્સિજનેટેડ બ્લડ ડાયરેક્ટલી ટુ ધ હાર્ટ મસલ માયોકાર્ડિયમ, જેને આપણે કહી શકીએ છીએ? તો ઓપ્શન છે પલ્મનરી આર્ટરીઝ, કોરોનરી આર્ટરીઝ, પલ્મનરી વેન્સ અને કોરોનરી વેન્સ. બરાબર છે. તો સાચો જવાબ શું છે? હાર્ટ મસલને કઈ ઓક્સિજનેટેડ બ્લડ પહોંચાડશે? તો સાચો જવાબ છે. સાચો જવાબ આપણે જોઈએ એના પહેલા વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને આવનારી એસએમસી અને જીએસએસબી માટે લેબોરેટરી ટેકનિશિયનનો નોલેજ સંકુલ દ્વારા જે ટાર્ગેટ બેચ જે છે એની જે પ્રાઇસ છે ફક્ત ને ફક્ત 3500 રૂપિયા રાખેલી છે, જે દરેક વિદ્યાર્થી મિત્રને પોસાઈ શકે છે. એની વેલિડિટી 3 મંથ્સ છે, જેની અંદર આપણને શું શું મળી શકે છે? તો એની અંદર લાઈવ કોર્સ મળશે, લેટેસ્ટ અપડેટ મળશે, ઈ થિયરી બુકની અંદર MCQ પ્લસ PYQs મળશે, CBRT તરીકે મોક ટેસ્ટ પણ મળવાની છે. બરાબર. આ બધી વસ્તુ તમને 3500 રૂપિયાની અંદર લેબ ટેકનિશિયનનો કોર્સ કરવામાં આવી રહ્યો છે. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ તો એક એ કહેવાનું છે કે નોલેજ સંકુલ દ્વારા જે પણ ટીચિંગ અમારા તરફથી કરાવવામાં આવી રહ્યું છે, તો SMC ની અંદર જે GUHP ના 81 જે સ્ટુડન્ટો જે છે એમને ખાસ તો કોંગ્રેચ્યુલેશન કહેવાનું છે. અને સાથે સાથે 81 જણની અંદર નોલેજ સંકુલના ઘણા વિદ્યાર્થી મિત્રો પાસ થયા છે. તો આ પણ ફૂલ ફ્લેજ તૈયારી ચાલુ રાખો. આજે નહીં તો કાલે તમારું જે કહેવાય ને ગોલ જે છે ગવર્મેન્ટ એમ્પ્લોય બનવાનો અને ગવર્મેન્ટ લેબ ટેકનિશિયન બનવાનો એ ચોક્કસપણે પરિપૂર્ણ થશે. નોલેજ સંકુલ સાથે જોડાતા રહો. એમની PYQ સિરીઝ છે, MCQ સિરીઝ છે. બરાબર છે. રેગ્યુલર તમે જોતા રહેજો. જેટલું તમે નોલેજ ગેઇન કરશો એટલું તમને એક્ઝામની અંદર ફાયદારૂપ રહેવાનું છે. બરાબર છે. કોઈ પણ ક્વેરી હોય તો તમને નીચે નંબર આપેલો છે, એના ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ચલો આપણે જે આગળ ક્વેશ્ચન જોઈએ એનો જવાબ જોઈ લઈએ. તો હાર્ટ મસલ જે છે એને કોણ ઓક્સિજનેટેડ બ્લડ પહોંચાડશે? ઇટ્સ અ કોરોનરી આર્ટરીઝ. ઓકે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 12. Which of the following structure contain the right and left cerebral hemisphere deep within the brain? એનાટોમી રિલેટેડ તો બહુ જ ક્વેશ્ચન છે અને એ પણ બહુ જ ટફ ક્વેશ્ચન છે મારા હિસાબે. બરાબર છે. તમને કેવા લાગે તમે મને કોમેન્ટ કરો. જે પણ વિદ્યાર્થી મિત્રે એનાટોમીમાં બહુ જ ફોકસ કરેલું હશે એના માટે બહુ જ સારું રહ્યું હશે. બરાબર છે. તો તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટ કરી શકો છો. બરાબર છે. તો ઓપ્શન છે સેરેબ્રલ કોર્ટેક્સ, કોર્પસ કોલોસમ, લોન્જિટ્યુડલ સેરેબ્રલ ફિશર એન્ડ ફોલ્સ સેરેબ્રી. ઓકે. તો આનો સાચો જવાબ શું છે? તો આનો સાચો જવાબ છે કોર્પસ કેલોસમ. ઓકે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. Which of the following statement correctly describe the structure and position of the stomach? સ્ટમકનું પોઝિશન સ્ટ્રક્ચર શું છે એ પૂછેલું છે. ઓપ્શન છે the stomach is a straight tube in the lower abdomen and has one curvature. Option B છે the stomach is a J-shaped organ located below the diaphragm and has two curvatures. Option C છે the stomach is a J-shaped organ in the lower abdomen with the one curvature. Option D the stomach is above the diaphragm and has a two curvatures. તો આનો સાચો જવાબ શું છે? ઓપ્શન B the stomach is a J shape. એ બધાને ખબર છે. બરાબર છે. J shape નું હોય છે. એ આપણે રૂટીન એનાટોમીની અંદર આપણે વાંચેલું છે, સમજેલું છે, જોયેલું છે. બરાબર છે. જેથી કરીને આ ટીક કરેલો હશે વિદ્યાર્થી મિત્ર, એનો ઓપ્શન જે છે એ સાચો રહ્યો હશે. બરાબર છે. તો સ્ટમક ઇઝ અ J-shaped organ located below the diaphragm and has two curvatures. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 40 number. In the Zymerman reaction for the quantitative determination of 17 ketosteroids, which condition is required for the development of the characteristic reddish purple color? Option છે maintaining the solution in an acidic environment, addition of a strong alkalinization, saturation with ammonium sulfate and neutralization with distilled water. આનો સાચો જવાબ શું છે? એડિંગ ઓફ અ સ્ટ્રોંગ આલ્કલાઇન. ઓકે. હવે આ ટાઈપના જે સ્ટેનિંગના હોય છે, બરાબર છે, ક્વેશ્ચન એમાં આપણે મોસ્ટલી શું જોતા હોય છે? જીમ્સા સ્ટેન જોતા હોય છે, ફિલ્ડ સ્ટેન જોતા હોય છે. બરાબર છે. જે રેગ્યુલર આપણે યુઝ કરતા હોય છે.
આ જાઇમરમેન રિએક્શન જે છે બરાબર છે એ આપણે કોઈ દિવસ વાપરેલું જ નથી હોતું, તો એના વિશે આપણે વધારે ડીપમાં જતા હોતા નથી, બરાબર છે. તો એ વસ્તુ આપણે જોવાની રહી કે આવનારી એક્ઝામમાં જો આ ટાઈપનું પૂછે તો આપણે શું કરીશું, બરાબર છે. આપણું આગળનું સ્ટેપ શું હશે, બરાબર છે. આપણે આટલા બધા ડીપ અંદર જવું પડશે, એ વસ્તુ આપણે જોવાની રહેશે. ચલો નેક્સ્ટ 50 નંબરનો ક્વેશ્ચન, વિચ આલ્કલાઇન Picret based method is traditionally used for the routine quantitative estimation of serum creatinine. શું હોય છે serum creatinine ની મેથડ અથવા રિએક્શનનું નામ? બેનેડિક્ટ ટેસ્ટ, ફોલિંગવુ મેથડ, એન્ઝાઇમેટિક કોલિમેટ્રિક મેથડ એન્ડ જેપ્સ રિએક્શન. તો આનો સાચો જવાબ શું છે? ઓપ્શન ડી, જેપ્સ રિએક્શન. મેં લાસ્ટ પીવાયક્યુઝ ની અંદર પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને અમુક કાઉન્ટર ક્વેશ્ચન પણ પૂછેલા હતા. એની અંદર એક કાઉન્ટર ક્વેશ્ચન આ પણ હતો, બરાબર છે. જો તમે જોયા હોય પીવાયક્યુ અને મેં કીધેલું એ વસ્તુ તમને યાદ હોય તો તમે કોમેન્ટ કરીને લખી શકો છો કે યસ મેં કીધેલું હતું. ચલો ક્વેશ્ચન નંબર 16, વિચ ઓફ ધ ફોલોઈંગ ડ્રગ ઇઝ અ ટ્રાયસાયક્લિન એન્ટીડિપ્રેસન્ટ, TCA જેને કહેવામાં આવે છે? સેલિગ્લિલિન, એસિટેલોપ્રામ, નોટ્રાઇપ્ટાઇલિન અને ફ્લોક્સિટીન, બરાબર છે. હવે આ ડ્રગ વસ્તુ જે છે, ડ્રગ વસ્તુ લેબ ટેકનિશિયનને શું કામ છે ને એ તો મને આઈડિયા આવતો નથી, બટ ચલો તમારે પૂછવું જ છે, બરાબર. પેપર સેટરને એવું કહેવામાં આવે કે તમારે પૂછવું જ છે, તો લેબ રિલેટેડ જે પણ વસ્તુ છે એની રિલેટેડ જે પણ ડ્રગ છે એના વિશે પૂછો ને. તમે MBBS લેવલની ડ્રગનું પૂછશો તો લેબ ટેકનિશિયન કેવી રીતના જવાબ આપી શકશે? એક તો તમે સિલેબસ લેન્ધી કરી નાખ્યો છે, બરાબર છે. હવે સિલેબસમાં માણસ 5 વર્ષે પણ ભેગું ના થાય બધું કવર કરતા. તમારું શું કેવું છે, લેન્ધી છે કે નહીં સિલેબસ? હવે હમણાં જ ફિલહાલ એક જાહેરાત પડી જે સુપરિન્ટેન્ડન્ટની જાહેરાત હતી, બરાબર છે. સોરી, સુપરવાઇઝર ટાઈપની કંઈક જાહેરાત છે નર્સિંગ અને એ ટાઈપની. તો એની અંદર જો સિલેબસ હમણાં એ લોકોએ જણાવ્યું છે, તો એ સિલેબસની અંદર તો વલ્લમ સોલ બધું જ વસ્તુ પૂછી દીધેલી છે. તો હવે વિદ્યાર્થી કેવી રીતના તૈયારી કરશે એ જ ખ્યાલ નથી આવતો, બરાબર છે. કેટલું યાદ રાખવું પડે વિદ્યાર્થી મિત્રને? એનો મતલબ એ થયો કે આ જે કાઉન્સિલ હોય છે એ એવું વિચારે છે કે સૌથી બેસ્ટ ટોપ લેવલના લેબ ટેકનિશિયન હવે હાયર કરવા, બરાબર છે. એ લોકોનું એવું મંતવ્ય હોઈ શકે છે, બરાબર છે. આઈ ડોન્ટ નો, બટ એવું કંઈક હોઈ શકે છે, જેથી કરીને આપણે દરેક વસ્તુની તૈયારી રાખવી પડશે. બીકોઝ ગમે ત્યાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ઓકે, એગ્રી જશો બધા? તો આપણે શું કરવાનું છે, દરેક જગ્યાએથી થોડું મટીરિયલ ભેગું કરી અને આપણે એ વસ્તુને તૈયારી કરવાની છે. તો બધી જ વસ્તુનું સોલ્યુશન શું કે એક જ જગ્યાએ આપણે મટીરિયલ મળતું હોય, બરાબર છે, તો અલગ અલગ જગ્યાએ ભેગું કરવા માટે શા માટે જઈએ? તો તમારે શું કરવાનું છે? કંઈ નહીં, સીધું સિમ્પલ નોલેજ સંકુલને ફોલો કરવાનું છે. તો તમને દરેક વસ્તુનું મટીરિયલ ભેગું થઈને એક જ જગ્યાએ મળી રહેશે, જેથી કરીને તમારે બહાર કોઈ જગ્યાએ તૈયારી કરવા જવાની રહેશે નહીં. તો આનો આપણો સાચો જવાબ શું છે એ જોઈ લઈએ 16 નંબરનો. તો નોટ્રીટાઇલિન, ઓકે, આનો સાચો જવાબ છે. ચલો ક્વેશ્ચન નંબર 17, calcium channel blocker are recommended for patient with hypertension who also have which condition? Angina, asthma, epilepsy, arthritis. તો આનો સાચો જવાબ શું છે? આનો સાચો જવાબ છે એન્જાઇના. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 18. હવે આપણે ફટાફટ એટલા માટે જઈએ છીએ કે આપણે એક જ વિડીયોની અંદર વધારે ક્વેશ્ચન આપણે કવર કરવાના છે, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમારી પાસે ટાઈમ છે તો એક જ સિટિંગની અંદર તમે આ વિડીયો કવર કરજો, બરાબર છે, જેથી કરીને ફરીથી આ વિડીયો તમારે જોવો પડે નહીં. અને સેવ કરી રાખજો, જેથી કરીને જ્યારે પણ એક્ઝામ આવે ત્યારે તમે આ વસ્તુને રિફર કરી શકો. ઓકે, ચલો યસ વિદ્યાર્થી મિત્રો, હજુ પણ જો તમે વિડીયોની અંદર બન્યા રહ્યો છો તો તમે સિરિયસ છો, બરાબર છે, લેબ ટેકનિશિયન એમ્પ્લોય બનવા માટે, ગવર્મેન્ટ એમ્પ્લોય બનવા માટે, તો ફટાફટ તમારે વિડીયોને લાઈક કરવાનો રહેશે, બરાબર છે. ચલો તો ક્વેશ્ચન નંબર 18 શું કહે છે? વિચ ટાઈપ ઓફ એડવર્સ ડ્રગ રિએક્શન ઇઝ મોર લાઇકલી ટુ બી ડોઝ related and reversible? Option A, allergic reaction only. Option B, type A reaction. Option C, type B reaction. And option D, placebo effect. તો સાચો જવાબ શું છે? ઓપ્શન બી,
type A reaction. Okay, chalo. Next, question number 19. Which class of drug can totally or partially prevent isoproterenol induced myocardial lesion in rodent? બરાબર છે. હવે આ ટાઈપના ક્વેશ્ચન મને નથી સમજાતું કે કેમ અત્યારે અહીંયા છે. બરાબર છે. તમને સમજાતું હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. ઓપ્શન છે એ સ્ટેટિન, ઓપ્શન બી પેરાસિમ્પેથોલાઇટિક્સ, ઓપ્શન સી ડાયુરેટિક્સ એન્ડ ઓપ્શન ડી સિમ્પેથેટોલાઇટિક્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી સિમ્પેથોલાઇટિક્સ. ઓકે, ચલો. નેક્સ્ટ ક્વેશ્ચન 20 નંબર. Which drug is an example of a thrombin inhibitor? Heparin, warfarin, clopidogrel કે એસ્પરિન? તો આનો સાચો જવાબ શું છે? ઇન થ્રોમ્બિન ઇન્હિબિટર ઇટ્સ અ heparin. Okay, sure. Next, 21 number question. The theoretical volume of plasma from which the drug is completely removed in unit time is called plasma half-life, metabolism, secretion and clearance. આનો સાચો જવાબ શું છે? It's a option D, clearance. Okay, chalo. Next, 22 number question. Which approach is used to maintain overnight drug effect without disturbing sleep? Option A, increasing dose frequency. Option C, shortening drug half-life. Option C, prolonged drug action. And option D, administrating drug before every meal. તો સાચો જવાબ શું છે? ઓપ્શન સી, પ્રોલોંગ ડ્રગ એક્શન. ઓકે, ચલો. નેક્સ્ટ, વોટ ઇઝ અનધર નેમ ફોર કોલિનર્જિક એન્ટાગોનિસ્ટ? ઓપ્શન એ adrenergic agonist, parasympathetic drug. Option C, beta blocker. Option D, sympathomimetics. તો સાચો જવાબ છે પેરાસિમ્પેથોલાઇટિક ડ્રગ, જેને આપણે કોલિનર્જિક એન્ટાગોનિસ્ટના નામથી ઓળખીએ છીએ. ચલો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 24. A plain abdominal X-ray erect position shows multiple air fluid level with diluted central bowel loops and visible valuable connivance extending across the full width of the loops. Which of the following anatomical structure is being described? Small intestine, urinary bladder, large intestine and stomach. શું હશે સાચો જવાબ? ઓપ્શન એ, સ્મોલ ઇન્ટેસ્ટાઇન, જેની અંદર જેજુનમ અને ઇલિયમ રહેલા છે. ચલો. નેક્સ્ટ, 25 number question. According to the universal immunization program schedule, at what age is the first routine dose of measles containing vaccine usually administered to infants? 6 weeks, 15 months, 18 months and 9 months. સાચો જવાબ શું છે? ઓપ્શન ડી, 9 months. Okay. 26. In newborn screening laboratory, deficiency of which enzyme is commonly associated with classic galactosemia? Hexokinase. Option B, galactose 1-phosphate uridyl transferase. Option C, lactate dehydrogenase. Option D, glucose 6-phosphatase. તો સાચો જવાબ છે ઓપ્શન બી, galactose 1-phosphate uridyl transferase. ચલો. Question number 27. Which component is essential for generating the electron beam in a transmission electron microscope? બરાબર છે. હવે આ ટાઈપના ક્વેશ્ચનમાં થોડું આપણે લોજિક વાપરી અને કંઈ પણ ના આવડે તો અહીંયા શું પૂછેલું છે? ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોનની અંદર શું આવે? ઇલેક્ટ્રોન ગન આવે. બરાબર છે, યુઝ થતી હોય છે. એક સિમ્પલ વસ્તુ છે. તો ઓપ્શન પણ આપણે જોઈ લઈએ. કન્ડેન્સર લેન્સ, સ્પેસિમેન હોલ્ડર, ઇલેક્ટ્રોન ગન અને ફ્લોરસન્ટ સ્કીન. તો શું સાચો જવાબ છે? ઓપ્શન સી, ઇલેક્ટ્રોન ગન. ઓકે, ચલો. નેક્સ્ટ, વોટ ઇઝ ધ મેઇન ફંક્શન ઓફ સાઇટોટોક્સિક ટી સેલ ઇન ધ ઇમ્યુન રિસ્પોન્સ? ઇમ્યુનોલોજીનો ક્વેશ્ચન છે. They present antigen to helper T cell. Option B, they destroy virus infected cells. They stimulate B cells maturation. Option D, they produce antibodies. તો સાચો જવાબ શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી, they destroyed virus infected cell. દરેક વિદ્યાર્થી મિત્ર ખાસ યાદ રાખજો, આ ટાઈપના ક્વેશ્ચન આવનારી એક્ઝામમાં આપણને જોવા મળશે. ઓકે,
Question number 29. Which organ is primarily responsible for the maturation of T lymphocyte in the immune system? Bone marrow, thymus, spleen ને lymph node. સાચો જવાબ જોઈએ. It's a thymus. T lymphocyte જે છે maturation thymus માં થાય છે. Okay, ચલો next. Which type of immune cell play a major role in recognize foreign antigen during the body's immune response? A. Red blood cells. B. Osteocytes. C. Platelets. And D. Lymphocyte. તો આનો સાચો જવાબ શું છે? ઓપ્શન ડી lymphocyte. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. Which structural featuring distinguish a tertiary follicle from a secondary follicle during folliculogenesis? A. Surrounding zona pellucida. B. Presence of an antrum filled with follicular fluid. Option C. Appearance of cumulus porus. Option D. Multiple layer of granulosa cells. તો સાચો જવાબ છે ઓપ્શન બી, પ્રેઝન્સ ઓફ એન એન્ટ્રમ ફિલ્ડ વિથ ફોલિક્યુલર ફ્લુઇડ. ચલો નેક્સ્ટ 32 નંબર ક્વેશ્ચન છે. હેમિચુરિયા ઇઝ ધ પ્રેઝન્સ ઓફ બ્લડ ઇન યુરિન, બેક્ટેરિયા ઇન યુરિન, ગ્લુકોઝ ઇન યુરિન એન્ડ પ્રોટીન ઇન યુરિન. તો સાચો જવાબ શું છે? હિમેચ્યુરિયા. મતલબ હિમેટ મીન્સ બ્લડ અને યુરિયા મીન્સ યુરિન. ઓકે, તો આનો સાચો જવાબ છે બ્લડ ઇન યુરિન. યુરિયા તમારે કન્સિડર કરવાનું નથી. યુરિયાનો જે ટર્મિનોલોજી છે એની જગ્યાએ આપણે યુરિન હોય છે. ઓકે, ચલો નેક્સ્ટ. Which chemical test is commonly used to detect the presence of glucose in urine during body fluid analysis? Benedict test, Rothrat test, sulfosalicic acid test and biuret test. ઓકે, અહીંયા આપણને શું પૂછેલું છે? ગ્લુકોઝ પૂછેલું છે. તો ગ્લુકોઝ યુરિનની અંદર કેવી રીતના આપણે કરીએ છીએ? બેનેડિક ટેસ્ટ દ્વારા કરીએ છીએ. કાઉન્ટર ક્વેશ્ચન તરીકે બેનેડિક ટેસ્ટની અંદર જે પણ વસ્તુ આપણે કરતા હોઈએ છીએ પ્રેક્ટિકલ, બરાબર છે, તો એ વસ્તુ પણ આપણે ખાસ કરીને યાદ રાખવાની રહેશે. તો તમારે ડીપમાં જઈને જોઈ લેવાનું રહેશે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ 34 માં જોઈએ. Which two methods are commonly used to sterilize animal diet? Pasteurization and filtration, irradiation and autoclaving, sun drying and boiling, and refrigeration and freezing. તો આનો સાચો જવાબ શું છે? સાચો જવાબ છે irradiation and autoclaving. ઓકે, ચલો નેક્સ્ટ 35 નંબરનો ક્વેશ્ચન જોઈએ. Which part of an enzyme interact directly with the substrate during the mechanism of enzyme reaction? Allosteric site, active site, regulatory site and prosthetic group. તેનો સાચો જવાબ શું છે? એનો સાચો જવાબ છે એક્ટિવ સાઇટ. ઓકે, ચલ નેક્સ્ટ ક્વેશ્ચન 36 તરફ આગળ વધીએ. Which site is involved during the mechanism of enzyme action? Active site, allosteric site, prosthetic group કે regulatory site? તેનો સાચો જવાબ છે ઇટ્સ અ એક્ટિવ સાઇટ. ઓકે, ચલ નેક્સ્ટ 37 નંબરનો ક્વેશ્ચન જોઈએ. Which property of protein is responsible for their loss of biological activity when exposed to high temperature? Oxidation, precipitation, denaturation કે hydrolysis? એનો સાચો જવાબ છે ઓપ્શન સી, denaturation. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 38. What is the 2 carbon unit released at the end of each cycle of beta oxidation of a saturated fatty acid? હવે ફેટી એસિડ આપણને ખબર છે, સેચ્યુરેટેડ ફેટી એસિડ ખબર છે, કયો બોન્ડ આવે એ ખબર છે, બરાબર છે, પૂફા ખબર છે, મુફા ખબર છે, બરાબર છે. પણ આ ટાઈપના ક્વેશ્ચન જે છે એક લેવલના ક્વેશ્ચન છે, બરાબર. ચલો ઓપ્શન છે એ એસિટાઇલ કોએ, NaDH, મેલોનાઇલ કોએ અને FADH2. તો આનો સાચો જવાબ છે એસિટાઇલ કોએ. ઓકે, ચલો નેક્સ્ટ 39 નંબરનો ક્વેશ્ચન છે. Under which condition do amino acid predominantly exist at Switzer ion? ઓપ્શન છે એ સ્ટ્રોંગલી આલ્કલાઇન pH, B સ્ટ્રોંગલી એસિડિક pH, C at their isoelectric point, D at very high temperature. તો આનો સાચો જવાબ છે at their isoelectric point. ઓકે, ચલો નેક્સ્ટ ઓપ્શન ક્વેશ્ચન નંબર 40 છે. Which of the following type of microscopy commonly use fixation of tissue at 4 degrees Celsius using glutaraldehyde and osmium
ટેટ્રોક્સાઇડ, બરાબર. હિસ્ટોપેથોલોજીની અંદર આપણે બહુ જ બધા ક્વેશ્ચનો કર્યા છે, બરાબર છે, બહુ જ બધી વસ્તુ કરેલી છે. એની અંદર આપણે એક વસ્તુ 4 ડિગ્રી સેલ્સિયસ ગ્લુટાલ્ડિહાઇડ વસ્તુ યુઝ કરેલી હતી, બરાબર છે. ઓપ્શન છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી, લાઇટ માઇક્રોસ્કોપી, ફેઝ કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપી એન્ડ ડી ફ્લોરસન્સ માઇક્રોસ્કોપી. તો આનો સાચો જવાબ છે ઇટ્સ એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી. ઇટ મીન્સ કે તમારે જ્યારે પણ માઇક્રોસ્કોપીનું પૂછાવામાં આવે, બરાબર છે, હિસ્ટોપેથોલોજીનું પૂછાવામાં આવે, તો હવે તમારે થોડું ડીપ જવું પડશે, બરાબર છે. ઉપરથી ચાલશે નહીં, બીકોઝ ઓફ કોમ્પિટિશન વધે છે, બરાબર છે. હોશિયાર સ્ટુડન્ટો આગળ આવશે, બરાબર છે, અને એવરેજ સ્ટુડન્ટો પાછળ રહી જશે. એટલે આપણે શું છે, એવરેજ સ્ટુડન્ટની અંદર કન્સિડર થવાનું નથી. ઓકે, ટોપ 10 ની અંદર જ આવવાનું રહેશે, બરાબર. તૈયારી એ ટાઈપની જ કરવાની કે આપણે ટોપ 10 ની અંદર આવીએ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન 41. ધ કિડની મેન્ટેન બ્લડ પ્રેશર પ્રાઇમરીલી બાય formation of red blood cells. Option B, regulating water and salt content in the body. Option C, synthesis of vitamin D. Option D, production of insulin. તો આનો સાચો જવાબ શું છે? ઓપ્શન બી, regulating water and salt content in the body. Okay. Question number 42. What device was originally used to record muscles contraction by writing with a pen on a smoked revolving cylinder? Oscilloscope, thermograph, manometer અને કાઇમોગ્રાફ. કોઈ વિદ્યાર્થી આ ટાઈપનું મશીન, આ ટાઈપનું ડિવાઇસ જોયેલું છે ખરા? કોમેન્ટ કરજો. અથવા તો આના વિશે કોઈ વાંચેલું ખરા? એ પણ કોમેન્ટ કરે. તો આનો સાચો જવાબ શું છે વિદ્યાર્થી મિત્રો? આનો સાચો જવાબ છે કાઇમોગ્રાફ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 43. Which of the following statement about the cardiac cycle is correct? First, the cardiac cycle includes arterial systole, arterial diastole, ventricular systole and ventricular diastole. Option मतलब second number છે statement. Time taken to complete one cardiac cycle is 0.8 second. અને ઓપ્શન આપેલા છે only one is correct. ઓપ્શન બી છે both 1 and 2 are correct. ઓપ્શન સી છે neither 1 nor 2 is correct. ઓપ્શન ડી છે only 2 is correct. તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, both 1 and 2 are correct. બંને સ્ટેટમેન્ટ જે છે આપણા સાચા છે. ચલો ક્વેશ્ચન નંબર 44. Which pair is correctly matched regarding hypothalamic function? Option 1, thrust center, lateral hypothalamus. Option B, feeding center, medial hypothalamus. Option C, thrust center, posterior hypothalamus. Option D, satiety center, lateral hypothalamus. તો આનો સાચો જવાબ છે ઓપ્શન એ, થર્સ્ટ સેન્ટર લેટરલ હાઇપોથેલેમસ. ચલો નેક્સ્ટ બાયોકેમિસ્ટ્રી રિલેટેડ ક્વેશ્ચન છે. વિચ એન્ઝાઇમ ઇઝ કોમનલી એસ્ટિમેટેડ ઇન ધ ક્લિનિકલ લેબોરેટરી ટુ એક્સેસ બોન એન્ડ લીવર ડિસઓર્ડર? અમાઇલેઝ, લાઇપેઝ, આલ્કલાઇન ફોસ્ફેટેઝ એન્ડ એસિડ ફોસ્ફેટેઝ. તો આનો સાચો જવાબ શું છે? આનો સાચો જવાબ છે ઓપ્શન સી, આલ્કલાઇન ફોસ્ફેટેઝ. Next, 46 number question. In standard laboratory cleaning of microbiology glassware, which solution is used for the final rinse before drying and sterilization to prevent residue contamination? Saline, tap water, ethanol or distilled water? તેનો સાચો જવાબ શું છે? It's a option D, distilled water. ચલો next 47 number question. Which laboratory method is commonly used to differentiate bacterial stain based on their surface antigen? Gram stain, serotyping, phase typing or dPCR? તો સાચો જવાબ શું છે? It's a serotyping. Okay, ચલો next question number 48. A laboratory technician observed a fungus with a septum hyphae and conidia form in chain and a non-sexual reproductive stage. Based on this feature, which groups does the fungus most likely belong to? Deuteromycetes,
એસ્કોમાઇસિટ્સ, જાયગોમાઇસિટ્સ અથવા તો બેસિડોમાઇસિટ્સ. તો આનો સાચો જવાબ શું છે? એસ્કોમાઇસિટ્સ. ઓકે, તો ફંગસ જે કહેવાય ને માઇક્રોબાયોલોજીની અંદર, માઇકોલોજીની અંદર પણ આ લોકોએ એકદમ ડીપ જઈને પૂછેલું છે. બરાબર છે? પૂછેલું છે એકદમ મીડિયમ ટાઈપનું, પણ એનું જે ક્વેશ્ચન જે છે એટલો લાંબો કરીને પૂછેલો છે કે આપણને થોડું કન્ફ્યુઝન થઈ જાય. ચલો નેક્સ્ટ 49. વિચ preservative technique removes water by sublimation under low temperature and pressure? Lyophilization, refrigeration, autoclaving અને pasteurization. તો સાચો જવાબ શું છે? Lyophilization. ઓકે, ચલો નેક્સ્ટ 50 number. Which condition is essential for the growth of aerobic bacteria in laboratory culture method? High temperature, high salt concentration, presence of oxygen and absence of oxygen. તો સાચો જવાબ જોઈએ, it's a presence of oxygen because of it's a aerobic bacteria. It's a not a anaerobic bacteria. Sure. Which item is primarily used to apply direct pressure to an open wound for bleeding control in a standard first aid kit? Sterilized gauze pad, adhesive tape, antiseptic wipes અને elastic bandage. Practical related question પૂછેલો છે. તો આપણે શું કરશું? ફર્સ્ટ સ્ટરાઇલ ગોઝ પેડને આપણે અપ્લાય કરીશું. ચલો નેક્સ્ટ. Which of the following chemical is commonly used for preservation of viscera in the dissection hall? Ethanol fuel, glucose, formalin કે saline only? સાચો જવાબ શું છે? It's a formalin. Next 53. Which type of laboratory glassware is primarily used for preparing precise standard solution due to its calibrated mark? Volumetric flask, beaker, test tube કે petri dish? કોની ઉપર તમને માર્ક જોવા મળે છે? તો વોલ્યુમેટ્રિક ફ્લાસ્કની અંદર તમારે વોલ્યુમ મેઝર કરવા માટેનું માર્ક આપેલું હોય છે, જેથી કરીને વોલ્યુમેટ્રિક રાઈટ આન્સર.